મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો મહેસાણા કડીમાં લીધેલ દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ। ફૂડ વિભાગે ઓક્ટોબર માસમાં લીધા હતા ઘીના નમૂના। કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે કરી હતી રેડ। અંદાજે 13 લાખનો દાવત બ્રાન્ડ ઘીનો જથ્થો ઝડપાયો હતો। ઘીના નમૂના ફેલ થતા હવે તેના પર કાર્યવાહી કરવામાં આવશે। તો કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ કરી હતી અને તેમાં ઘીના નમૂના લેવામાં આવ્યા હતા। જે ઘીના નમૂના હવે ફેલ થયા છે, જેના પર હવે ફૂડ વિભાગ આગળ કાર્યવાહી હાથ ધરશે। 13 લાખનો દાવત બ્રાન્ડ ઘીનો જથ્થો ઝડપાયો હતો, તેના નમૂના હાલ ફેલ થતા હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે। તો ખ્યાતિકાંડની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટા ખુલાસા થયા છે। ચેરમેન કાર્તિક પટેલની પૂછપરછમાં આ ખુલાસા થયા છે કે કાર્તિકે અલગ અલગ બિઝનેસ માટે સીએસ રાખ્યો હતો। જી હા, કંપની સેક્રેટરી વિપિન ચૌધરીને રાખવામાં આવ્યો હતો। સીએસ દ્વારા નાણાંનું મેનેજમેન્ટ કરવામાં આવતું હતું। ખ્યાતિ હોસ્પિટલના નામે કરોડોની લોન લીધી હતી। વર્ષ 2023માં 22 કરોડ રૂપિયાની લોન લીધી હતી। લોનના નાણાં હોસ્પિટલમાં વાપર્યા ન હતા। લોનના નાણાં ક્યાં વાપર્યા તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાતરજ ફાર્મ હાઉસમાં દર મહિને પાર્ટી પણ કરવામાં આવતી હતી। પાર્ટીમાં ડાયરેક્ટર, હોસ્પિટલના ડોક્ટર્સ આવતા હતા। પાર્ટીમાં દારૂની વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી અને એ દારૂની વ્યવસ્થા ચિરાગ રાજપૂત કરતો હતો। ત્યારે ખ્યાતિ કાંડને લઈ આ મહત્વના ખુલાસા થઈ રહ્યા છે। કાર્તિક પટેલે આ ખુલાસા કર્યા છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો દમણમાં માતાએ જ પોતાના 2 બાળકોની હત્યા કરી નાખી। કોસ્ટગાર્ડ તટરક્ષક વિહાર કોલોનીમાં ઘટના બની છે। ગેલેરીમાંથી માતાએ બંને બાળકોને નીચે ફેંકી દીધા અને નીચે ફેંક્યા બાદ બંને બાળકોના મોત નીપજ્યા છે। હત્યા બાદ માતાએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। મહિલાને તેના પતિએ આત્મહત્યા કરતા બચાવી લીધી છે। ઘરકંકાસના કારણે મહિલાએ કંટાળીને બાળકોને નીચે ફેંક્યા અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના પાટડીમાં 2 યુવકોના મોત નીપજ્યા છે। યુવકના પરિવારનો મૃતદેહ સ્વીકારવા પરિવાર ઇનકાર કરી રહ્યો છે। ગેસ ગળતરથી ભૂગર્ભ ગટરના કર્મચારીના મોત નીપજ્યા છે। સેફટીના સાધન ન હોવાથી બંનેના મોત થયા। જવાબદારો સામે ગુનો નોંધવા પરિવારજનો માંગ કરી રહ્યા છે। જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયાના મોત થયા છે। પોલીસ સહિત અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર હતા। આ બંનેના મોત પર પરિવારજનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી રહ્યા છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી યુવકોના મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તો પરિવાર હાલ ન્યાયની માંગ કરી રહ્યો છે। મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય, માથે ઉપાડવાની વાત, માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય, આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં। પરંતુ દર અઠવાડિયે, દર મહિને આવા વાલ્મીકી સમાજના ખાસ કરીને યુવાનો, આશાસ્પદ યુવાનોના મૃત્યુને ભેટે છે। આ ખૂબ જ કરુણ ઘટના છે અને હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। આ વિડીયોના માધ્યમથી હું સરકાર પાસે માંગણી કરું છું કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને રૂપિયા 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે। તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે। 23 જાન્યુઆરીએ અમિત શાહ ગુજરાત આવશે। મહાનગરપાલિકાના 651 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। ઝુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા રોડનું લોકાર્પણ કરવામાં આવશે। થલતેજમાં 13 કરોડના ખર્ચે બનેલા શિલજ તળાવનું લોકાર્પણ કરાશે। બોળકદેવમાં વેજીટેબલ માર્કેટનું પણ લોકાર્પણ કરવામાં આવશે। 83 મકાનો અને 12 દુકાનોનો ડ્રો કરશે। ચેનપુર અંડરપાસને ખુલ્લો મૂકવામાં આવશે। રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભાને પણ સંબોધશે। ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ શાહના મત વિસ્તારની અંદર આગામી ગુરુવારના દિવસે પરમ દિવસે સાંજે 4 કલાકથી વિવિધ પ્રજાલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણો રાખવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત 651 કરોડ રૂપિયાના વિકાસના નવા કામોની માનનીય અમિતભાઈ શાહ ગાંધીનગર અને અમદાવાદ શહેરને ભેટ આપશે। તો આ તરફ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં મગફળીની ખરીદીમાં ગોલમાલના આક્ષેપ ઉઠ્યા છે।
ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલના આક્ષેપ. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આ આક્ષેપ કર્યા છે. ગુજકોમાં સોલના અધિકારી મનમાની કરતા હોવાના આક્ષેપ છે. મગફળીની ખરીદીમાં ગોલમાલ થઈ રહી છે. જૂનાગઢમાં થયેલી ખરીદી અંગે તપાસની માંગ ઉઠી છે. તો ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આ તપાસની માંગ ઉઠાવી છે. ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે, તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ. જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય. આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાકોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરી. અંજારની વાત કરીએ તો અંજારમાં ગૌચર જમીન પચાવી પાડવાના કેસમાં આજે કોંગ્રેસે ખુલાસા કર્યા હતા. અંજાર પાસે 22 એકર જમીન ગૌચર માટે નીમ થયેલી છે, જેમાં ખોટી નોંધ પાડી અંદાજિત 200 કરોડની જમીન કિશોર દાના પટેલ, ભોગીલાલ દાના પટેલ, નિશા ભોગીલાલ પટેલના નામે કરવામાં આવી હતી. એક જ જમીનના બીજા 7 બાર કેવી રીતે બન્યા તેને લઈ કોંગ્રેસે સવાલો કર્યા હતા અને જમીન મામલે નાયબ કલેક્ટરને ખોટી નોંધો રદ કરવા માટે અપીલ પણ કરી હતી. અંજારના જે ગૌચર જમીન છે, સર્વે નંબર 1004, એના ઉપર દબાણ હતું. આ દબાણ દૂર કરવા માટે અમે અંજારના નાયબ કલેક્ટર સમક્ષ 108(5) હેઠળ અમે અપીલ દાખલ કરેલી હતી. 1.5 વર્ષ પછી એને એવો હુકમ કર્યો કે આ ગૌચર જમીન છે એમાં તમે ત્રાહિત વ્યક્તિ છો એટલે તમારી અરજી રજીસ્ટરથી કમી કરવામાં આવે છે. હવે અમારો કહેવાનો મતલબ એ છે કે ગૌચર જમીન છે એની અપીલ કોણ કરી શકે? શું ગાય ભેંસ કે બળદે જાતે આવવાનું છે? તો આ ખોટી રીતનો જે હુકમ છે એની સામે અમને વાંધો છે. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત અનુસંધાને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજ્ય ચૂંટણી પંચે કરેલી ચૂંટણીની જાહેરાત નિરાશાજનક છે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતમાં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે. વહીવટદારોના શાસનમાંથી સામાન્ય લોકોને ક્યારે મુક્તિ મળશે તે સ્પષ્ટ નથી. ઓબીસી સમાજને યોગ્ય રિઝર્વેશન નહીં આપી અન્યાય કર્યો છે. લાંબા સમય ઝવેરી કમિશનના નામે વહીવટદારોએ રાજ ચલાવ્યું. કોંગ્રેસ પક્ષ માટે તૈયાર છે તાત્કાલિક ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થાય. લાંબા સમયની રાહ જોયા પછી પણ આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે. એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું. હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી. 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે. એ ગામના લોકોને ક્યારે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે એની કોઈ તારીખો આજે જાહેર કરવામાં નથી આવી. તો ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતાં રોષ ભભૂક્યો છે. ધાનેરાના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો. હદફેફારને લઈને ચૂંટણી જાહેર ન કરાઈ. કોંગ્રેસ આગેવાન જયેશ સોલંકીએ પ્રહાર કરતા કહ્યું કે જનતાના રોષને લઈ ચૂંટણી જાહેર નથી કરાઈ. ભાજપે જ ધાનેરા ચૂંટણી રદ કરાવી છે. 2 વર્ષથી વહીવટદારથી શાસન ચાલી રહ્યું છે. પ્રજાના પ્રતિનિધિઓ વિના કામ કરવું મુશ્કેલ છે. ગઈકાલ સુધીમાં 69 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવાની હતી, એમાં ધાનેરાનું નામ પણ હતું અને છેલ્લી પળે એક રદ કરવામાં આવી છે અને એ કોઈ ભૌગોલિક કોઈ કારણસર નથી કરી, એમને જાણી જોઈને રદ કરી છે. વાત કરીએ ધાનેરા નગરપાલિકાની તો 2 વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં ટર્મ પૂરી થઈ ગઈ છે. સરકારે એન પ્રકારે ચૂંટણી પાછી ધકેલી રહી છે. હાલમાં આજના સમાચાર સાંભળીને ધાનેરાની જનતા ખુશ થઈ હતી કે કદાચ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી આપશે તો જનતા પોતાનો પ્રતિનિધિ ચૂંટી અને પોતાનું કામ કઢાવી શકે છે. હાલમાં સરકારી પ્રતિનિધિ હોવાના કારણે સમયસર હાજર ન હોય અથવા તો કોઈ પણ અધિકારી ચેમ્બરમાં જ બેસતો હોય છે, બહાર ન ફરે, અને જેના લીધે અહીંની ભોળીને અભણ પ્રજા પોતાના કામ કઢાવવા માટે ધક્કા ખાતી હોય છે. 2 વર્ષનો ઇંતજાર ખતમ થવાનો આજે સમય હતો અને લોકો પોતાના પ્રતિનિધિ ચૂંટી અને પોતાની સમસ્યા, પોતાના કામ કઢાવવાની એક આશા બંધન હતી, પરંતુ આ સરકારે ગરીબ અને અભણ પ્રજા સાથે રાજતંત્ર રમી છે. જે આશા હતી, આશા
જે સાથે જે નુકસાન કર્યું છે, પોતાના હક સાથે જે નુકસાન થયું છે, એ આવનારા દિવસોમાં પણ સરકારે ભોગવવું પડશે. તો આ તરફ અમરેલીમાં સામાજિક કાર્યકરે પૂર્વ સાંસદ સામે મોરચો માંડ્યો છે. પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે અલગ અલગ 4 જેટલી માંગણીઓ સાથે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. નાથાલાલ સુખડિયાએ 4 મુદ્દાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં અર્ધનગ્ન હાલતમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનને લઈ પોલીસ પણ દોડતી થઈ હતી અને બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે આ પ્રદર્શન બાદ કલેક્ટર કચેરી દ્વારા તપાસ કરવા માટે લેખિત આદેશ કરતા હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ફરી નાથાલાલ સુખડિયા માલધારીઓ સાથે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અમરેલીની ગૌચરની જમીન 334ની અંદર ગેરકાયદેસર ખનન સાંસદ પૂર્વ નારણ કાછડિયાના પરિવાર દ્વારા કરવામાં આવ્યું. એમના બંગલાની અંદર ગૌચરની જમીન 334નું દબાણ ઊભું કરી અને પોતાના સ્વ ઉપયોગ માટે ફળાવ ઝાડો વાવી અને ઉપયોગ કરે છે, એને મુક્ત કરવા માટે માગણી હતી. અમરેલી મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર 351 બની રહ્યો છે, તેમાં ખેડૂતોને ખોટા એલામેન્ટ નારણ કાછડિયા દ્વારા સેન્જ કરીને પોતાનો ફાયદો ઉઠાવવા હતું પોતાની બિનખેતી જમીનો રાતોરાત કરાવી અને પોતાને મલાઈ તારવવા માટેનો જે કિમિયો હતો એ કિમિયામાં સરકારશ્રી ફેર વિચારણા કરે કલેક્ટરશ્રી. તો આ તરફ ગીર સોમનાથમાં ફરજમાં બેદરકારી બદલ એએસઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઉનાના એએસઆઈ લાખાભાઈ પંપાણિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરજીની તપાસમાં બેદરકારી દાખવ્યાનું સામે આવ્યું. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ હુકમ કર્યો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજના વિવાદમાં કરાટે કોચ સાથીઓનો કોન્ટ્રાક્ટ સામે કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ મેળવનાર રણજીત ચૌહાણે આ આરોપોને નકાર્યા. સ્કૂલ દીઠ 15,000ની ગ્રાન્ટ ચવાઈ જવાની આરોપ છે. ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ બહેનોને દીકરીઓને દરેક શાળાઓમાં તાલીમ મળી રહે આવો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આયોજનનો હેતુ તો ઘણો ઉમદા છે કે દીકરીઓ આપણી બધી સક્ષમ બને, પોતાનું સ્વરક્ષણ જાતે કરી શકે, પણ આવી તાલીમોમાં માત્ર 10% તાલીમો અપાય છે અને બાકીની 90% તાલીમો ઉપર જ એમનો જતી રહે છે અને રૂપિયા એના ખવાઈ જાય છે. જે લોકોને માર્શલ આર્ટ્સ ક્યારેય આવડતું જ નથી, કોઈ દિવસ કરાટે નથી કર્યું, એ લોકોને 1 દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું, ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે. ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે, જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય. રાજકોટની અંદર લગભગ 25થી વધારે કોચિસ છીએ. આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ, જે છેલ્લા લગભગ 7 વર્ષથી એક જ વ્યક્તિને આપવામાં આવે છે. એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી. 600 સ્કૂલોની અંદર 36 દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ 3 દિવસમાં પૂરી કરવા 3 મહિનામાં પૂરી કરવાની હોય છે. તો આની અંદર પોસિબલ જ નથી કે એક 20 કે 25 કોચ મળીને તાલીમ આપી શકે. આમાં મિનિમમ 80થી 90 કોચની જરૂર પડતી હોય છે. જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે, અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 5,000 રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર 5 સ્કૂલમાં કામ કરાવવામાં આવે. એટલે એમને 20-25 હજાર રૂપિયા આપી અને એક સ્કૂલના 15,000 રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે. આક્ષેપો સાવ તદ્દન ખોટા છે, પાયા વિહોણા છે. મેં કાલે વિડીયો જોયા છે જેની અંદર ઘણું એવું કહેવામાં આવ્યું હતું કે હું 7 વર્ષથી તાલીમ કરાવું છું, તાલીમ વગરના કોચ પાસે તાલીમ કરાવું છું. આ બધા આક્ષેપો ખોટા છે. પછી જેની અંદર એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ જે પેમેન્ટ આવે છે, જે સ્કૂલ વાઇઝ 15,000ની ગ્રાન્ટ છે એ બારોબાર ચવાઈ જાય છે અથવા 10% કામ થાય છે અને 90% કામગીરીના પૈસા ખીચામાં વહી જાય છે. આ બધી જ વસ્તુ ખોટી છે. ટેન્ડરિંગ પ્રક્રિયાની પહેલાં વાત કરી દઉં તો ટેન્ડર મારી પાસે ફક્ત 2 તાલુકાનું છે. 2 તાલુકાની અંદર હું કામ કરું છું રાજકોટના, બીજા તાલુકામાં કામ કરતો નથી. બીજા ઘણા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપ મીડિયાના મિત્રો છો એ જાણી શકો છો ગવર્મેન્ટ પાસેથી કે મારી પાસે ફક્ત 2 જ તાલુકા છે. મારી પાસે જિલ્લો આખો કે આજુબાજુના કોઈ જ જિલ્લા છે નહીં. 36 દિવસની તાલીમ પૂરી કરો છો તમે? હાજી સાહેબ, 36 દિવસની તાલીમ અમે પૂરેપૂરી કરીએ છીએ.
તો આ તરફ અમરેલી પર નજર કરીએ તો અમરેલીમાં મંજૂરી વગર ચાલી રહેલી નિત્યમ વિદ્યા સંકુલની મનમાની સામે આવી છે. એક બાજુ અમરેલી શિક્ષણ વિભાગે શાળાની માન્યતા રદ કરવા ભલામણ કરતો પત્ર લખ્યો છે, તો બીજી બાજુ શાળા દ્વારા સોશિયલ મીડિયામાં એડમિશન ઓપનના પોસ્ટરો મૂકવામાં આવ્યા છે. નિત્યમ વિદ્યા સંકુલ જાણે શિક્ષણ વિભાગને પડકાર ફેંકી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જાહેરાત બાદ અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીએ સંસ્થાને નોટિસ પાઠવી છે. મહત્વનું છે કે જો શાળાની માન્યતા રદ થાય તો શાળામાં ભણતા બાળકોનું શું થશે તે પણ એક મોટો સવાલ છે. વિદ્યા સંકુલમાં 2 પ્રાથમિક અને માધ્યમિક ચાલુ હતી. એમાં માધ્યમિક શાળાની માધ્યમિક શિક્ષણ બોર્ડને આપણે માન્યતા રદ કરવા માટેની ભલામણ કરેલી હતી. તેની માધ્યમિક શિક્ષણ બોર્ડે અને ત્યાંથી નોટિસ ઇસ્યુ કરી છે અને અઠવાડિયામાં જવાબ આપવાની કાર્યવાહી માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ચાલુ છે. અને પ્રાથમિકની જે માન્યતા સમૂહ ધોરણની હતી એની માન્યતા રદ કરવા માટેની ભલામણ અમને સરકારના આરટીના નિયમો અનુસાર ટીમ બનાવી અને મોકલવાની કીધી હતી. એ પણ અમે આખી ટીમ બનાવી અને અમારો માન્યતા રદ કરવા માટે ભલામણ માટેની પ્રોસિજર પ્રાથમિક શિક્ષણ નિયામકને મોકલી આપેલ છે. અને હમણાં મારા ખ્યાલ પ્રમાણે આવ્યું છે કે નિત્યમ વિદ્યા સંકુલ નવા એડમિશન માટેની જાહેરાત આપી છે. તો અમે એને કારણદર્શક નોટિસ આપશું કે તમારી માન્યતા રદ કરવા માટેની પ્રોસેસ હાલ ચાલુ હોય એટલે નવા એડમિશન તમે આપી શકો નહીં, એટલે હાલ નવા એડમિશનની પ્રોસેસ ચાલુ કરવી નહીં. અમરેલીમાં નિત્યમ વિદ્યા સંકુલનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા કે નિત્યમ વિદ્યા સંકુલને જે હાલ શાળા માન્યતા રદ માટેની કાર્યવાહી ચાલુ હોય ત્યારે જ નિત્યમ વિદ્યા સંકુલે સોશિયલ મીડિયામાં છે એડમિશન ઓપનની જાહેરાતો મૂકીને તે અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય તેવા દ્રશ્યો સામે હું આપણે દ્રશ્યો દેખાડીશ કે હાલ જે નિત્યમ વિદ્યા સંકુલ છે તેના મસ્ત મોટા બેનરો ત્યાં રોડ ઉપર મારેલા છે કે નિત્યમ વિદ્યા સંકુલ છે. આ એ જ છે શાળાની બહાર જે છે તે નિત્યમ વિદ્યા સંકુલનું બોર્ડ મારેલું છે અને તેને સોશિયલ મીડિયાની અંદર પણ એડમિશન ઓપનના અત્યારે તે કાર્યક્ષેત્ર ચાલુ હોય તેવા બોર્ડ મારવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારે છે નિત્યમ વિદ્યા સંકુલ સામે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છે તે શાળાની માન્યતા રદ માટેની કાર્યવાહી ચાલુ હોય ત્યારે જ તે એડમિશન ઓપનના બોર્ડ મરાતા ક્યાંક ને ક્યાંક અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ ફેંકતા સંચાલકોની જે છે કામગીરી સામે આવી છે. જેની સૂચના સંદેશ ન્યૂઝ અમરેલી સિટી. તો આ તરફ અમદાવાદના વાસણામાં યુવકની હત્યા અને યુવકની હત્યાને લઈ પરિવારજનોમાં રોષ છે. પરિવારજનોના પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. હત્યામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માંગ કરી રહ્યા છે, સાથે જ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. હાલ યુવકનો મૃતદેહ એસવીપી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં નગરસેવક સાથે છેતરપિંડીનો કેસ. એસીપી જીબી બામણિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે 13 જાન્યુઆરીએ પરાક્રમસિંહે નોંધાવી હતી ફરિયાદ. દિલીપસિંહ ગોહિલ, કમલેશ દેત્રોજ સામે નોંધાવી હતી ફરિયાદ. બોગસ સહી કરનાર સોઢી જમાજીની ધરપકડ પર કરવામાં આવી છે. જમા સોઢી કમલેશને ઓળખે છે, દિલીપસિંહને નહીં. બોગસ સહી કરવા સોઢીને 5 લાખ રૂપિયા અપાયા હતા. દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજ ફરાર. બંને આરોપીને ઝડપવા માટે 2 ટીમો પણ બનાવવામાં આવી છે. જેણે કમલેશ દેત્રોજા અને દિલીપસિંહ ગોહિલે એક વ્યક્તિ જામાજી સોઢા કરીને જે મૂળ માલિક નથી એના જેવો ચહેરો ધરાવતો એ માણસને સબ રજિસ્ટર કચેરીમાં ઊભો રાખી પોતાની ઓળખ અપાવી, સાક્ષીઓને પણ આજ મુજબનું જણાવી અને પોતે સહી કરી દીધેલી અને દસ્તાવેજ કરી અને પરાક્રમસિંહ જાડેજાને વેચી આપેલી, જેના પેટે 21 લાખ રૂપિયા પરાક્રમસિંહ જાડેજાએ આ સામાવાને આપેલા. અને જામાજી સોઢા છે એની તારીખના રોજ ગઈકાલે એની અટક કરવામાં આવેલી અને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કમલેશ દેત્રોજાને ઓળખે છે, દિલીપસિંહને ઓળખતા નથી, પણ એની જોડે આવતા હતા અને તેને કીધું કે જમીનમાં દસ્તાવેજમાં સાઇન કરવાની છે. આ સાઇન કરેલી અને સબ રજિસ્ટ્રાર રૂબરૂ પોતે અમૃતલાલ પરેચા કે જે મૂળ માલિકને ખબર નથી પોતાની જમીન છે એના નામની ઓળખ આપી અને પોતે દસ્તાવેજ કરી. તો આ તરફ ફતેગંજ ગેંગવોર મામલે વડોદરા પોલીસનું નિવેદન સામે આવ્યું છે. એસીપીએ ડિવિઝન ડીજે ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. એક જ કોમના 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મારામારી મામલે અલગ અલગ 2 એફઆઈઆર નોંધવામાં આવી છે. કુલ 12 સામે એફઆઈઆર નોંધાઈ, 6 આરોપી ધરપકડ કરવામાં આવી છે. ઠપકાની અદાવત રાખતા ગેંગ વચ્ચે મારામારી થઈ હતી. વસીમ પઠાણ અને તેના સાગરીતોએ આ મારામારી કરી હતી. ફતેગંજ પોલીસે 6 આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું. અન્ય 4 આરોપીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફરાર વસીમ પઠાણને ઝડપી પાડવા પોલીસની તપાસ. આ ધરપકડ કર્યા બાદ આ આરોપીઓ ફરી પાછા ગઈકાલ રાત્રિના આ જ ફરિયાદ પક્ષ સાથે કે તે મારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી
એના અનુસંધાને જૂના ઉડા સર્કલ રોડ ઉપર રાત્રિના 10 વાગ્યાના અરસામાં ઝઘડો કર્યો. બંને પક્ષોએ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે. એમાં એમની ફરિયાદ મુજબ એક ફરિયાદની અંદર 9 આરોપીઓ એમણે દર્શાવેલા છે અને બીજીમાં ફરિયાદ છે એમાં 3 આરોપી દર્શાવેલા છે. કુલે 12 આરોપી છે. એમાં કુલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે. તો આ તરફ સુરતના મહુવાના ટીડીઓ પર ફરીવાર હુમલો થયો છે. શેખપુર તાલુકા પંચાયતના સભ્યએ આ હુમલો કર્યો છે. ટીડીઓની ચેમ્બરમાં ઘૂસીને માર માર્યાનો આક્ષેપ પણ ઉઠ્યો છે. તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલે આ માર માર્યો, તારી અહીંયા જરૂર નથી એવું કહેતા ઉશ્કેરાયા હતા. પરિમલ પટેલ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. માર મારવા મુદ્દે પણ ટીડીઓએ આ ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ પરિમલ પટેલ ફરાર થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો આ તરફ અમદાવાદના આનંદનગરમાં તોડફોડનો જે કેસ હતો તેમાં પોલીસે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. નેહા પાર્કમાં મિત્રની સાથે ઝઘડાની અદાવતમાં આ તોડફોડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે.